પટેલે વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને સી આર પાટીલ સાહેબના હસ્તે કેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. શ્રી પરેશભાઈ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, પૂર્વ ચેરમેન સિંચાઈ સમિતિ ભરૂચ જિલ્લા પંચાયત. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી છબીલદાસ મહેતાના સુપુત્રી શ્રી નીતાબેન મોદી, શ્રી પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ છબીલદાસ મહેતાના સુપુત્રી શ્રી નીતાબેન મોદી પણ જોડાઈ રહ્યા છે. શ્રી પ્રેરણાબેન વિક્રમસિંહ, પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી પ્રેરણાબેન વિક્રમસિંહ, આમ આદમી પાર્ટીના અમદાવાદના નેતા અને કડિયા સમાજ ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી સંજયભાઈ મોરી, એમને પણ વિનંતી કરું છું. શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી અમરસિંહભાઈ ઠાકોર, રાષ્ટ્રીય કોંગ્રેસના, તેઓ શ્રી જયરાજસિંહ, પ્રદેશ સેક્રેટરી, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મનહરભાઈ પરમાર, ભરૂચ જિલ્લા સમાજ પંચાયત, અને શ્રી ઉર્વીબેન પટેલ, સાથે શ્રી ફતેહસિંહ વસાવા ઝઘડિયાના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા છે, તેઓને પણ વિનંતી. અને જે પણ પાર્ટીમાં અલગ અલગ કામ કરવાવાળા કાર્યકર્તાઓ, એમને પણ લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય છે. જ્યારે કદાચ પોતાના વિસ્તારના લોકો માટે કામ ના કરી શકે એનો રંજ પણ હોય છે અને એને નિરાશા પણ સાંપડતી હોય છે. તેવા સમયે જ્યારે વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટીનું માધ્યમ મળે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવા નેતા, એમનું નેતૃત્વ મળે, શ્રી અમિતભાઈ શાહ, આપણા આદરણીય ગૃહમંત્રી એવા શાહ સાહેબનું માર્ગદર્શન મળતું હોય, ત્યાં જોડે તો આપણા મનની જે ઈચ્છા છે, આપણા જીવનનું જે ધ્યેય છે કે લોકો માટે કામ કરવું અને એનો જે સંતોષ મળે, એના માટે આપ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો. હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું અને આપ સૌને અભિનંદન પણ આપું છું. મોદી સાહેબ ગુજરાતમાં રહ્યા ત્યારથી જ એમની વિકાસની યાત્રા ચાલતી હતી. ગુજરાતના વિકાસના આધાર ઉપર એમણે આખા દેશને એક વિશ્વાસ અપાવ્યો કે ગુજરાત મોડલ એ આખા દેશમાં વિકાસમાં સૌથી બેસ્ટ મોડેલ છે. અને એના કારણે ગુજરાત સહિત બાકીના તમામ રાજ્યોએ પણ મોદી સાહેબ પર વિશ્વાસ મૂકીને 2014માં એમને સત્તાના સૂત્રો આપ્યા, એમને પ્રધાનમંત્રી બનાવ્યા. 2019માં ફરીથી વધુ સીટો સાથે ફરીથી એમને સત્તાના સૂત્રો આપીને એમને બીજી વાર પ્રધાનમંત્રી બનાવ્યા. આ વખતે દેશમાં જે રાજકીય પંડિતો છે અથવા રાજકીય વિરોધીઓ છે, એ પણ માને છે કે ત્રીજી વાર પણ પ્રધાનમંત્રી મોદી સાહેબ 400થી વધુ લીડ સાથે જીતીને સરકાર બનાવવાના છે. પણ પહેલા 5 વર્ષની અંદર મોદી સાહેબે કોંગ્રેસના સમયમાં થયેલા અનેક ખાતમુહૂર્તો કે જે ઇલેક્શનને સમયે વચનો આપવા માટે કે લોકો પાસે મત લેવા માટે ખાતમુહૂર્ત છોડીને પ્રોજેક્ટને આગળ નહોતા વધાર્યા, એવા તમામ પ્રોજેક્ટને મોદી સાહેબે પહેલા 5 વર્ષમાં પૂર્ણ કર્યા. અને એટલે જ મોદી સાહેબ વારંવાર કહેતા પણ હતા કે હું તો હમણાં સુધી ખાડા પૂરતો હતો. ત્યારે એમણે કોંગ્રેસની ટીકા પણ નથી કરી અથવા તો મેં આ કર્યું એવી વાહવાહી પણ નથી કરી. પણ અમે જ્યારે એકવાર વાતમાં એમને સાંભળતા હતા ત્યારે એમણે કહ્યું કે આ દેશના અલગ અલગ રાજ્યોમાં લોકોની જરૂરિયાત હતી, એમની માંગણી હતી, કોંગ્રેસે એનો લાભ લીધો, એમને વિશ્વાસ અપાયો, મત લઈ લીધા અને પછી વિશ્વાસઘાત કર્યો. આજે પણ એ લોકોની આ જરૂરિયાત છે, આજે પણ એમની આ માંગણી છે
અને પ્રધાનમંત્રી તરીકે મારે કોણે ખાતમુહૂર્ત કર્યું એ જોવાનું નથી, પણ મારે લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવાની છે. એ કામ એમણે પૂરું કર્યું. બીજા 5 વર્ષની અંદર એમણે ઇતિહાસ રચ્યો. વિકાસના કામોની અંદર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હવે જો કોઈ ગુજરાતમાં ફરવા આવે તો એને ઓછામાં ઓછા 15 દિવસ ગુજરાતમાં રહે તો જ એ ફરી શકે. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ હોય કે કચ્છમાં આવેલા ભૂકંપને કારણે 10,000થી વધુ લોકોના જે મૃત્યુ થયા હતા એની યાદમાં આજ દિન સુધી આપણા દેશમાં આવી ઘટનાઓને ક્યારે યાદ રાખવા માટે કોઈ સ્મારક બનતા નહોતા, પરંતુ એમણે મોદી સાહેબ એને સ્મૃતિ વન બનાવ્યું અને સ્મૃતિ વનની અંદર એના દ્રશ્યો ત્યાં તાદૃશ્ય કર્યા અને એના કારણે લોકોને પણ એની ભયંકરતાનો પણ ખ્યાલ આવ્યો અને આ સ્મૃતિ જળવાઈ રહે એટલા માટે એને સ્મૃતિ વન તરીકે ખૂબ મોટી સંખ્યામાં જે પણ લોકો ત્યાં આવે એના સ્મૃતિમાં એક ઝાડ ત્યાં રોપે એ એમણે શરૂ કર્યું અને આજે પુષ્કળ ઝાડો ત્યાં રોપાઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એવા અનેક કામો મોદી સાહેબે કર્યા. વિકાસમાં પણ સર્વાંગી વિકાસ કર્યો. પણ હજુ તો બીજો કાળ પૂર્ણ થવાના હવે દિવસો ગણાય છે. ત્યારે તમે જો મોદી સાહેબના રોજના કાર્યક્રમો જોશો તો તમને ખબર પડશે કે મોદી સાહેબ રાજકારણ નથી કરતા, મોદી સાહેબ તો ઇતિહાસ લખી રહ્યા છે. મોદી સાહેબે જે મથુરા નગરી, કૃષ્ણની નગરી દ્વારકા, એ દ્વારકા સોનાની હતી એવું આપણે માનતા હતા. એ દ્વારકા દરિયામાં ડૂબી ગઈ એવું પણ આપણે વાંચતા, સાંભળતા, લખતા હતા. પરંતુ એને શોધવા માટે કોઈ પ્રયત્ન આપણે નહોતો કર્યો. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતે 70-80 મીટર સુધી આટલા પાણીના દબાણની વચ્ચે નીચે સુધી ગયા. ત્યાં એમણે યોગા કર્યા, ત્યાં એમણે હાથથી એને સ્પર્શ કર્યો, એમણે ત્યાં મોરપીંછ અર્પિત કર્યું અને આખી દુનિયાને બતાવ્યું કે ભગવાન કૃષ્ણની આ સોનાની આ દ્વારકા નગરી એ આજે પણ દરિયાના પેટાળમાં છે. અને એ રીતે એમણે આપણો જે સંસ્કૃતિ છે રાજકોટ આવી, રાજકોટ એમણે રાજકોટના એમ્સ, પહેલા તો એમ્સ હોસ્પિટલની વાત કરીએ તો દિલ્હીની એકમાત્ર એમ્સ દેખાય. લોકો સારવાર માટે જ્યારે સાંસદ તરીકે અમને પૂછે કે અમને એડમિશન અપાવો, અમારે સારવાર કરાવી છે, ત્યારે તકલીફ પડતી કેમ કે ત્યાં લાઈન લાગતી હતી. મોદી સાહેબે કહ્યું કે અનેક રાજ્યોમાંથી લોકો અહીં સારવાર કરવા માટે આવે, એના કરતાં એમના જ વિસ્તારમાં વ્યવસ્થા થાય. અને એમણે રાજકોટના એમ્સના લોકાર્પણ સાથે સાથે આખા દેશમાં બીજી 6 એટલે કુલ 7 એમ્સનું ઉદ્ઘાટન કર્યું, લોકાર્પણ કર્યું. આ ઇતિહાસ છે. એક એમ્સ ના મળતું હોય ત્યાં 7 એમ્સ એક સાથે લોકાર્પણ થાય. એનો અર્થ છે આ ઇતિહાસ છે. મોદી સાહેબે ગઈકાલે જ તમે જોયું હશે કે એમણે 10 જેટલા એરપોર્ટ નવા એના એક સાથે લોકાર્પણ કર્યું. એક એરપોર્ટનું નવું બનાવવું હોય તો એના માટે વર્ષો લાગતા હતા. અમે સુરતના એરપોર્ટ માટે અમારે વિમાન રોકો આંદોલન કરવું પડ્યું હતું, પણ મોદી સાહેબ આવ્યા ત્યાં સુધી અમને ન્યાય મળ્યો નહોતો. એક ફ્લાઇટ ચાલતો હતો, આજે ત્યાં 54 ફ્લાઇટ ચાલે છે અને આવનારા દિવસોમાં 100 પર પહોંચવાનું અમારું ટાર્ગેટ છે. પરંતુ એરપોર્ટ તો જોઈએ જ, અને એટલા માટે અમને 10 એરપોર્ટનો કાલે લોકાર્પણ એક સાથે કર્યું. એ પણ એક ઇતિહાસ લખાયો છે. એમણે અનેક દુનિયાની સૌથી લાંબી ટનલો, સૌથી લાંબા બ્રિજ આ બધા બનાવ્યા છે. અને એ રીતે પણ એક દેશની સામે અને દુનિયાની સામે આપણા દેશની સંસ્કૃતિ પણ ઉજાગર કરી છે અને દેશ કેટલો વિકસિત થઈ રહ્યો છે એ પણ આપણને બતાવ્યું છે. પણ મોદી સાહેબનો સંકલ્પ છે કે 2047 સુધીમાં આપણો અવિકસિત કહી શકાય એવા દેશને અતિ વિકસિત બનાવવાનો છે અને એમાં તમારા બધાનો સાથ જોઈએ છે. અને એટલે જ મોદી સાહેબે કહ્યું
કે જેમને આ દેશના વિકાસમાં રસ છે, જેમને ગુજરાતના વિકાસમાં રસ છે, જેમને દેશના વિકાસમાં રસ છે, એવા કોઈ પણ પાર્ટીમાં કામ કરવાવાળા સંનિષ્ઠ કાર્યકર્તાઓ એમને આમંત્રણ આપો, એમને પાર્ટીમાં જોડો અને એના અન્વયે આખા દેશની અંદર જે વાતાવરણ બન્યું છે, જેમ ગુજરાતમાં તો આપ જોડાઈ જ રહ્યા છો, આખા દેશના અલગ અલગ રાજ્યોમાં 40 વર્ષ 50 વર્ષથી અલગ અલગ પાર્ટીમાં કામ કરવાના નેતાઓ પણ જોડાઈ રહ્યા છે.